હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। અને આજે એક ભાઈ શૈલેષભાઈ કરીને છે, એમને કમરનો દુખાવો થઈ ગયો છે। તે વેજળકાથી અમારી પાસે બગડ ગામમાં આવ્યા છે। તો આપણે તેમના કમરનો દુખાવો કેટલો થાય છે એ પૂછીશું શૈલેષભાઈને। શૈલેષભાઈને ઊંધા સુવાડી દીધા છે અને આ છે આપણા અશ્વિનભાઈ, જે કમર માટેના સ્પેશિયલિસ્ટ છે। તો આ રીતની મસાજ કરે છે અશ્વિનભાઈ શૈલેષભાઈને, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં। અને શૈલેષભાઈને ઊંધા સુવાડી દીધા છે। જો તમને પણ કમરનો દુખાવો થતો હોય તો તમે પણ અમારા આગળના વિડીયોમાં અશ્વિનભાઈનો નંબર આપેલો છે, એમનો કોન્ટેક્ટ કરી શકો છો। તો શૈલેષભાઈ હવે ઊભા થઈ રહ્યા છે। હવે આપણે શૈલેષભાઈને કમરનો દુખાવા વિશે પૂછીશું। મને આ કમરનો દુખાવો બહુ 4-5 જમણથી બહુ થતો હતો, બેસી નહોતો એકતો, સૂઈ નહોતો એકતો। પછી આ અશ્વિનભાઈએ મસાજ આ જે કર્યો એમને કેડે, એનેથી બહુ ફાયદો ને બહુ સારું છે। અત્યારે બેસી શકું છું, હાલી ચાલી શકું છું, હલાય સલાય નહીં, હુવાય નહીં। આ બગડા ભાઈ પાસે આવ્યો પછી બહુ સારું છે આ એમને સારવાર કર્યા કરી। તમને કોઈને કમરનો દુખાવો હોય તો એમને મળી શકો છો। આ શૈલેષભાઈ છે અને અમારા યુટ્યુબમાંથી એમને આગળનો વિડીયો જોઈને અમારો કોન્ટેક નંબર અને સંપર્ક કરી અત્યારે હાલ બગડ ગામ આવીને અમારી પાસે કેડની સારવાર કરી એમને હાવભાવ પૂછીએ કેમ રહ્યું, હવે તમને કેટલા ટકા સારું રહ્યું? સારામાં સારું છે। અત્યારે હાલી ચાલી શકું, બેસી શકું, નકર બેસાય નહીં, સુવાય નહીં એવી તકલીફ બહુ હતી મને। ઠીક, અત્યારે તો તમને કમ્પ્લીટ કેટલા દિવસથી તમને આ કેડનો દુખાવો હતો? 4-5 જમણથી બહુ હતો। ઠીક, સારું, અત્યારે તો કમ્પ્લીટ થઈ ગયું છે ને? તો અમારે શૈલેષભાઈને અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે। તો અમારો આગળનો વિડીયો જુઓ, આ વિડીયો જુઓ અને અમારો કોન્ટેક નંબર જેમ બને એમ અમારો વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।